ચાલો અંજુબેન, કઈ સંખ્યા બનાવી છે બેન? 9 દશક ને 7 એકમ. સરસ. ચાલો એમાં 10 10 ના કેટલા જૂથ? 9. સરસ. અને એકમ કેટલા છે? 7. સરસ. હવે કઈ સંખ્યા બની બેન? 9 + 7 બરાબર 97 થાય. સરસ, વેરી ગુડ. ચાલો ગૌતમભાઈ, તમે કઈ સંખ્યા બનાવી છે? 6 દશક 7 એકમ. સરસ. ચાલો એમાં 10 10 ના કેટલા જૂથ છે બેટા? 6. સરસ. અને એકમ કેટલા છે? 7. હવે એ બે સંખ્યા ભેગી કરીએ તો કેટલા બને છે? 60 + 7 બરાબર 67 થાય. સરસ. ચાલો તેજસ્વીબેન, તમારે કઈ રકમ બની? 9 દશક 5 એકમ. સરસ. 10 10 ના કેટલા જૂથ આવ્યા એમાં? 9. સરસ. અને એકમ કેટલા છે? 5. હવે કઈ સંખ્યા બની? 90 + 5 બરાબર 95 થાય. સરસ. ચાલો કરણભાઈ, તમારે? 7 દશક 8 એકમ. સરસ. એમાં 10 10 ના કેટલા જૂથ આવ્યા? 7. સરસ. એટલે કેટલા થયા? 7 10 10 ના જૂથ છે તો 70 + 8 બરાબર 78 થાય. સરસ. પાલભાઈ, આપણે કઈ રકમ આવી છે બોલો? 5 દશક 4 એકમ. હા, 10 10 ના કેટલા જૂથ બનાવ્યા એમાં? 5. સરસ. અને એકમ કેટલા છે? 4. સરસ. હવે બે ભેગા કરજો, એ કઈ રકમ બને છે? 50 + 7 બરાબર 54 થાય. સરસ, વેરી ગુડ. ચાલો આયુષભાઈ, તમારે કઈ રકમ છે? 6 દશક 3 એકમ. સરસ. 10 10 ના કેટલા જૂથ મૂક્યા? 6. તો એ કેટલી સંખ્યા થઈ? 6 મૂક્યા છે તો 60. સરસ. હવે કઈ રકમ બની જો જોઈએ? 60 + 3 બરાબર 63 થાય. સરસ. ચાલો આકાશભાઈ, તમારે બોલો જોઈએ. 3 દશક 5 એકમ. સરસ. 10 10 ના કેટલા જૂથ આવ્યા બેટા? 30. જૂથ કેટલા આવ્યા 10 10 ના? 3. સરસ. હા, એ 3 જૂથ આવ્યા એટલે 30 થયા. બરોબર. ચાલો હવે કઈ રકમ બની? 30 + 5 35 થાય. સરસ. ચાલો રસીલાબેન. 7 દશક 5 એકમ. સરસ. 10 10 ના કેટલા જૂથ મૂક્યા છે? 7. સરસ. તો એ કેટલા થયા? 70. સરસ. અને એકમ કેટલા મૂક્યા છે બેન? 5. સરસ. તો બે ભેગા કરજો, એ કઈ રકમ બની? 13 + 5 બરાબર 75 થાય. વેરી ગુડ. સરસ. બહુ સરસ બધાય કામ કર્યું છે હો. વારે વાહ. સરસ. ચાલો તમારા માટે તમે તાલી પાડી દો બધાય.